નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી, જ્યાં શપથ ગ્રહણ સમારોહ આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા. ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બન્યા છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. શપથ સમારોહમાં વીવીઆઈપી સહિત 40,000 લોકો હાજર રહ્યા. મુંબઈના આઝાદ મેદાનના દ્રશ્યો. શપથ ગ્રહણ સમારોહમાં અનેક લોકો હાજર રહ્યા. દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ત્રીજી વખત જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું સુકાન છે તે હવે સંભાળ્યું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર જેમણે શપથ લીધા. શપથ સમારોહમાં વીવીઆઈપી સહિત 40,000 લોકો હાજર છે. આગળ વાત કરીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડના અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી પૈકી ડોક્ટર સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ડોક્ટર સંજય પટોડિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે આજરોજ ડોક્ટર સંજય પટોડિયાને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાને પોલીસ સામે 12 તારીખ સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખ્યાતિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ડોક્ટર સંજય પટોડિયાને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સંજય પટોડિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તો કે 12 તારીખ સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જે વિગતો હાલ સામે આવી છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સંજય પટોડિયા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે 12 તારીખ સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે પ્રમાણે એક બાદ એક જે આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે અને સાથે જ ડોક્ટર સંજય પટોડિયાની જે ધરપકડ કરી લેવામાં આવી છે, તેણે આગોતરા જે જામીનની અરજી કરી હતી, એટલે તે બચવા માટેનો એક પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને સાથે જ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ જે કરવામાં આવી છે, વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તેની તપાસ વધારે મજબૂતાઈથી કરી શકાય તે માટે 10 દિવસની રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 12 ડિસેમ્બર સાંજે 4 વાગ્યા સુધી તેના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે. એટલે કે ડોક્ટર સંજય પાટોડિયા જે છે તેની પાસેથી ખૂબ જ વધારે અને ઘટસ્ફોટ જેવી માહિતી જે છે તે નીકળી શકે છે અને ખ્યાતિ મામલે કેટલા કૌભાંડો કર્યા તેના પણ જે ખુલાસા થવાના છે. સાથે સાથે જે પ્રમાણે માહિતી મળી છે કે રાજશ્રી કોઠારીએ પણ પોતાની જે આગોતરા જામીનની અરજી કરી હતી તે પણ કોર્ટે નામંજૂર કરી છે, તેને ફગાવી દીધી છે. એટલે કે ગમે તે ઘડીએ હવે રાજશ્રી કોઠારીની પણ ધરપકડ જે છે તે પોલીસ કરી શકે છે. ખ્યાતિ મામલે હાલ 7 જેટલા જે આરોપી છે તેની ધરપકડ થઈ ચૂકી છે. હજી 3 થી 4 જેટલા જે આરોપી છે તે પોલીસ પકડથી દૂર છે અને સાથે જ ઘણા બધા જે મોટા નામ જે છે તે પણ આગામી દિવસોમાં ખુલવા પામશે. આગળ વાત કરીએ કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારી બની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. જેમાં નકલી ઈડીના અધિકારીઓએ ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધિકા જ્વેલર તથા તેના મકાનમાં ચોરી કરી હતી. તસ્કરોએ 25,25,225 સોનાના મુદ્દામાલની ચોરી કરી હતી, જેનો ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા કુલ 12 આરોપીઓની ધરપકડ કરી. જોકે હજુ ગુનામાં સંડોવાયેલો એક આરોપી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. નકલી ઈડીની ટીમ સગંજામાં આવી છે. 12 જેટલા આરોપીઓએ આ નકલી ટીમ બનાવી હતી. જોકે આરોપીઓમાં એક મહિલા આરોપી પણ સામેલ હોવાની વિગતો હાલ સામે આવી છે. સઘન તપાસ બાદ કુલ 12 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે હજુ પણ એક અમદાવાદનો એક આરોપી ઝડપાયો નથી, જેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પૂર્વ કચ્છમાંથી આ નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી.
ગાંધીધામ ખાતે રાધિકા જ્વેલર્સને ત્યાં નકલી ઈડીની રેડ કરનાર ભુજના 3 યુવાનો સહિત 11 ઇસમોની ગેંગ ઝડપાઈ. વાત કરવામાં આવે તો જ્વેલર્સ પાસેથી પડાવેલા 22 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગાંધીધામ ખાતે આવેલ જાણીતી અને પ્રસિદ્ધ રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં નકલી ઈડી ઇન્સ્પેક્ટર ટીમ બનાવીને ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ રેડ કરનાર ભુજના 3 યુવાનો સહિત નકલી ઈડી ઇન્સ્પેક્ટર સહિતની ગેંગ 22 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કચ્છના બુલિયન માર્કેટિંગ સહિત કચ્છભરમાં ચકચાર જગાવનાર આ નકલી ઈડીની રેડ અંગેની સત્તાવાર માહિતી પ્રમાણે ગત 2 ડિસેમ્બરના રોજ ગાંધીધામ ખાતે આવેલ રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં 12 જેટલા નકલી ઈડીના અધિકારીઓ બની રેડ પાડી હતી. આ રેડ દરમિયાન રેડ કર ગેંગના સભ્યો રાધિકા જ્વેલર્સ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓના ઘરે પણ પહોંચી ઈડીના અધિકાર તરીકે પોતાની ઓળખ બતાવી હતી. ફરિયાદીના મકાન અને ઘરમાં રહેલા મુદ્દામાલ ચેક કરી તેમાંથી સોનાનો મુદ્દામાલ કિંમતી ₹25,25,225 ની ચોરી કરી હતી, નાસી ગયા હતા. આ અંગે રાધિકા જ્વેલર્સ માલિક દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે અને આઈજી ચિરાગ કોરોનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસની ગુનાશોધક શાખા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અત્યંત ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓની ઓળખ છતી થઈ ગઈ હતી. પણ નકલી ઈડીની ટીમે રાધિકા જ્વેલર્સમાં અંજામ આપ્યો હતો ઘટનાને અને 25 લાખથી વધુના સોનાની ચોરી કરી હતી. 12 આરોપીઓની ધરપકડ થઈ છે. પૂર્વ કચ્છ પોલીસે આ નકલી ઈડીની ટીમનો ભાંડો ફોડી નાખ્યો છે અને 12 આરોપીઓની ધરપકડ કરી છે. હવે વાત કરીએ સરકારની પીએમજય યોજના હેઠળ જૂનાગઢમાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમના બિલ મૂકવામાં આવ્યા છે અને 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવાઈ છે, જેને લઈ જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરાયો છે કે નાના શહેરમાં આટલી મોટી રકમ ખર્ચ દર્દીઓ પાછળ થઈ હોય તો ચોંકાવનારી ઘટના કહેવાય, જેને લઈને સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવે તો ખ્યાતિકાંડ જેવા કૌભાંડો જૂનાગઢમાં નીકળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ચોક્કસ કે જે રીતે પીએમજેવાય યોજનાની અંદર સરકાર દ્વારા જે ઓપરેશનો દર્દીઓના થતા હોય છે તેને સરકાર દ્વારા હોસ્પિટલને પૈસા ચૂકવવામાં આવે છે. થોડા સમય પહેલા જ ખ્યાતિકાંડ જે રીતે થયું, ખ્યાતિ હોસ્પિટલની અંદર આખું એક કૌભાંડ બહાર આવ્યું હતું, તેવું કૌભાંડ જૂનાગઢમાંથી પણ બહાર આવી શકે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આખા પ્રકરણની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જ્યારથી આ પીએમજેએવાય યોજના શરૂ થઈ છે ત્યારથી જ જે જૂનાગઢની અંદર કુલ 17,512 જેટલા દર્દીઓ જુદી જુદી હોસ્પિટલો એટલે કે જુદી જુદી જિલ્લાની 65 હોસ્પિટલો છે તેમાં નોંધાયા છે આ યોજનામાં, અને તેમાં 40 કરોડથી વધુની રકમની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે આ જે 40 કરોડની રકમ એક નાના જિલ્લામાં વપરાય તો એક શંકા ઉપજાવે તેવી આ ઘટના કહી શકાય, જેને લઈને જાગૃત નાગરિક લોકેશ પોપટાણી દ્વારા એવો સવાલ કરાયો છે કે કઈ હોસ્પિટલમાં કયા ઓપરેશન માટે કેટલો ખર્ચ થયો છે તેની પણ બહાર વિગતો આપવી જોઈએ તો ખબર પડે કે ખરેખર સરકાર સાથે આ હોસ્પિટલના સંચાલકો કોઈ છેતરપિંડી તો નથી કરતા ને. બીજી તરફ 26 જે ખાનગી હોસ્પિટલો છે, 4 ટ્રસ્ટ સંચાલિત છે અને સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તેમ કુલ 65 હોસ્પિટલો પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે અને તેમાં 17,512 જેટલા દર્દીઓ 40.73 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા છે અને તેમાંથી 32.49 કરોડ મંજૂર થયા છે. અને અન્ય પણ જે કેન્સર હોસ્પિટલ છે જૂનાગઢની અંદર 3, તેના 14 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે છેલ્લા 5 થી 6 મહિનાની અંદર. એટલે આંકડો એક ચિંતાજનક કહી શકાય, કારણ કે આટલી મોટી રકમ સરકારની જે જાય છે
જેને લઈને સવાલો થયા છે। ખ્યાતિકાંડ જોઉં છું જુનાગઢમાં પણ હોસ્પિટલો કાંડ કરી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આજે માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેની સામે સવાલો ઉઠતા જ હવે જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તે જાગૃત નાગરિકનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। અને મંતવ્ય ન્યૂઝમાં જે અહેવાલ પ્રસારિત થયો બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા છે તે આ જાગૃત નાગરિકને બોલાવી અને તેની પાસેથી માહિતી એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। જી સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો। જી હા, જેમાં દીપિકાના આપઘાતને લઈને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। કોર્પોરેટરને કારણે દીપિકાએ આપઘાત કર્યાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે અને આજે દીપિકા પટેલના ઘરે બેસણું હતું ત્યારે બેસણામાં ચિરાગ સોલંકી તસવીર પાસે ફૂલ મૂકી નીકળી ગયા હતા, જેને લઈ પરિવારમાં નહીં પરંતુ સમાજમાં ચિરાગ સોલંકીને લઈને રોષ જોવા મળ્યો હતો। સુરત ભાજપ નેતા દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય આજે 5 દિવસ પર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। આ રહસ્ય પરથી હજી પણ સુરત પોલીસ પડદો ઉચકી શકી નથી। આરોપીની શોધખોળ હજી પણ શરૂ જોવા મળી રહી છે। જે CDR છે એ મંગાવવામાં આવ્યા છે, તો પછી ક્યાંક ફોનની તપાસ ચાલી રહી છે, એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। તેવામાં પરિવાર દ્વારા દીપિકા પટેલનું બેસણું રાખવામાં આવ્યું હતું। આ બેસણાની અંદર ચિરાગ સોલંકી કોર્પોરેટર હાજરી આપવા માટે પહોંચી ગયા હતા। ચિરાગની હાજરીથી આ જોઈને ગ્રામજનોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો। જો કે ગ્રામજનોમાં જેટલા પણ વડીલો છે એ તમામની અંદર ચિરાગ સોલંકીની હાજરીને લઈને એક ચર્ચાએ જોર પકડ્યું હતું। દીપિકા પટેલના આપઘાત પાછળનું કારણ ચિરાગ સોલંકીને માનવામાં આવી રહ્યું છે। ત્યારે ચિરાગ સોલંકી જ્યારે ત્યાં પહોંચ્યા તેમના દ્વારા સૌપ્રથમ દીપિકાના જે પતિ હતા તેમને મળવા માટે તેઓ ગયા અને ત્યારબાદ દીપિકાની તસવીર પાસે તે ગયા અને તસવીર પાસે ફૂલહાર મૂકીને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। જો કે આપઘાત મામલે હજી પોલીસ તપાસ કરી રહી છે। 4 દિવસમાં 2 વાર કલાકો સુધી કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। અત્યારે પણ એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। તો ક્યાંક દીપિકા પટેલના જે CDR છે એ મંગાવવામાં આવ્યા, જેની અંદર મોટા ભાગની વાતચીત ચિરાગ સોલંકી સાથે નીકળી હોવાનું સામે આવ્યું હતું। તો અન્ય કોઈ નેતાની સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ આજે ચિરાગ સોલંકી દ્વારા દીપિકા પટેલના બેસણામાં હાજરી આપતા ગ્રામજનોની અંદર એક ચર્ચાનો વિષય બની ગયો હતો। જી સુરતની ઘટના જ્યાં દીપિકા પટેલના ઘરે બેસણામાં ચિરાગ સોલંકી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પરિવારમાં નહીં પરંતુ સમાજમાં ચિરાગ સોલંકીને લઈને રોષ જોવા મળ્યો હતો। દીપિકાને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યો હતો ચિરાગ સોલંકી। રાજકોટમાં મનપા ડિપરવાન કોન્ટ્રાક્ટ વિવાદમાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર અને સેનિટેશનના ચેરમેન મુદ્દો ઉપાડ્યો હતો અને બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ લાંબી રજા પર હોવા છતાં કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં સહી કરી જતા રહ્યાની રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ટેન્ડરને લેખિતમાં વિગત માંગવામાં આવી છે। મનપામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, જ્યાં કોંગ્રેસ દ્વારા ટેન્ડરની લેખિતમાં વિગતો મંગાવવામાં આવી છે। મનપા કમિશનર રજા પર હોવા છતાં સહીને લઈને આ મામલો બનતા મનપામાં ચર્ચાએ જોર પકડ્યું છે। કોંગ્રેસ દ્વારા સમગ્ર ટેન્ડરની લેખિતમાં વિગત મંગાવવામાં આવી છે। રાજકોટમાં મનપા ટિપરવાન કોન્ટ્રાક્ટ વિવાદમાં આવ્યો છે। ભાજપના કોર્પોરેટર સેનિટેશનના ચેરમેને મુદ્દો ઉઠાવ્યો। મનપા કમિશનર જે રજા પર હતા અને રજા પર હોવા છતાં પણ સહી કરાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે।
રાજકોટ મહાનગરપાલિકાની જે ટીપર વાનની જે ટેન્ડરની પ્રક્રિયા છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખત વિવાદ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા જે વસરામ સાગઠિયા છે તેમના તરફથી એક આક્ષેપ કરવામાં આવ્યો છે, એટલે કે ગંભીર પ્રકારનો આક્ષેપ તેમના તરફ કરવામાં આવ્યો છે. ચોક્કસથી તેઓએ સવાલ ઉભા કર્યા છે કે ગઈકાલે જ્યારે જે ડીપી દેસાઈ છે કમિશનર છે રાજકોટ મહાનગરપાલિકાના, તેમની બદલી થઈ તે પહેલા આવીને તેઓ સહી કરીને ગયા, એટલે કે આ જે ટીપર વાનની જે પ્રક્રિયા વિવાદમાં ઘેરાયેલી હતી તેમ છતાંય તે સહી કરવામાં આવી. આને જ લઈને તેઓએ સવાલ ઉભા કર્યા, આ સાથે ગંભીર પ્રકારના આક્ષેપ તેઓએ કર્યા. સતત 45 દિવસ ઉપર જે રજા ઉપર રહેનારા જે કમિશનર છે તેઓ અચાનકથી આવીને કઈ રીતે સહી કરી જાય છે, આને લઈને અત્યારે તેઓએ સવાલ પૂછ્યા. આ સાથે મીડિયાને પણ ક્યાંક જાણ કરવામાં નથી આવી. આ જે ટેન્ડર પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી જેમાં સહી કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના જે સત્તાધીશોને ખટાવવા માટે આ જે સહી છે તે કરવામાં આવી. આવી ગંભીર આક્ષેપ તેમના તરફથી કરવામાં આવી. આ સાથે તેઓ જણાવ્યું કે હાઈકોર્ટમાં તેઓ PIL પણ દાખલ કરશે આ સમગ્ર મામલે અને કોંગ્રેસ પક્ષ છે તે આને જ લઈને ઉગ્ર વિરોધ કરશે. આ પ્રકારની વાત મીડિયા સમક્ષ તેઓ જણાવી. ત્યારે આગામી સમયમાં કહી શકાય કે જો આ પ્રક્રિયા આગળ વધી તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે હાવી થવાની કોશિશ કરશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે આ ટીપર વાનની જે ટેન્ડર પ્રક્રિયા છે કે જે 1100 કરોડની છે તેને જ લઈને જે શાસક પક્ષના જે કોર્પોરેટરો છે એટલે કે તેમના તરફથી સવાલો ઉભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત આને લઈને વિપક્ષે સવાલો પૂછી રહ્યા છે. વિવાદિત ટીપર વાન કોન્ટ્રાક્ટ કોંગ્રેસ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે. ટેન્ડરની લેખિતમાં વિગતો આપવામાં આવે તેવી માંગણી કરી છે. રાજકોટ મનપા ટીપર વાન કોન્ટ્રાક્ટ વિવાદમાં આવ્યું છે. ભાજપના કોર્પોરેટર સેનિટેશનના ચેરમેને આ મામલે મુદ્દો ઉઠાવ્યો છે. ટેન્ડરમાં સહી કરી જતા મનપામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મનપા કમિશનર જે રજા પર હતા અને છતાં પણ સહી થઈ જતા અનેક ચર્ચા થઈ રહી છે. જામનગરમાં PVR સિનેમામાં મૂવી પુષ્પા 2 ને લઈને દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. થિયેટરમાં શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈને દર્શકોએ PVR સિનેમામાં પુષ્પા 2ના ફોટોગ્રાફ તોડી નાખ્યા હતા. ત્યારે વિવાદ વધુ ઉગ્ર ન બને તે પહેલા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પુષ્પા 2ના ચાહકો જે દર્શકો જોવા પહોંચ્યા હતા સિનેમા હોલ, જ્યાં ટેકનિકલ કારણોસર શો શરૂ ન થતા નારાજગી જોવા મળી હતી. આક્રોશમાં આવીને પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને તોડફોડ કરી હતી. પુષ્પા 2ના જ ફોટોગ્રાફ લગાવેલા હતા, હોર્ડિંગ તેને નુકસાન પહોંચાડ્યું હતું. પુષ્પા 2 ફિલ્મ જે ટેકનિકલ કારણોસર શરૂ થઈ શકી ન હતી. જામનગરની આ ઘટના છે, જ્યાં PVR સિનેમા હોલમાં દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા જે ફિલ્મના ફોટોગ્રાફ્સ હતા, હોર્ડિંગ્સ હતા તે તોડી પાડ્યા હતા. જી ચોક્કસ. જામનગર શહેરની અંદર હાલ જે 5 તારીખના રોજ અને સમગ્ર ગુજરાતની અંદર જે પુષ્પા 2 છે તે રિલીઝ થવાનું હતું, પરંતુ જામનગરની ભાગોળે આવેલું જે JCR PVR જે મલ્ટી શો છે અને સિનેમાઘર છે, જેમાં જ વહેલી સવારના 6:30ના આજે એક પ્રથમ શો હતો જે પુષ્પા 2 જે રિલીઝ થવાનું હતું, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર જે રિલીઝ થઈ શક્યું નથી અને હાલ દર્શકો દ્વારા તેમની ટિકિટ બુક કરવામાં આવી હતી અને વહેલી સવારે જે શોમાં જે જોવા માટે દર્શકો આવેલા હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે જે રિલીઝ નથી થઈ શકતું અને દર્શકોને જે આતુરતા હતી કે પુષ્પા 2 છે તે જોવા માટેની, પરંતુ દર્શકો જોઈ શક્યા નથી. અને કારણે જે સંચાલકો છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. હાલ ટેકનિકલ કારણોસર જે રિલીઝ ન થવાના કારણે દર્શકોને જોવા મળ્યું નહીં અને તેને લઈને જે સંચાલકો અને દર્શકો સામસામે આવી ગયા હતા અને ગુસ્સેમાં પુષ્પા 2ના જે બેનર છે તોડી નાખવામાં આવ્યા હતા અને હાલ સિનેમાઘરની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર મામલો છે તે પોલીસ મથકે પહોંચ્યો હતો અને હાલ તેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર જે મામલો છે તે ઠારે પાડવામાં આવ્યો હતો અને હાલ આજે કોઈ પણ બનાવ ના બને તે માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં જાખોરા ગામના પાટિયા પાસે રાતના કાળા કલરની કારમાં માતાની નજરો સામે 16 વર્ષીય સ્કીમનું અપહરણ કરવામાં આવ્યું હતું. 4 શખ્સો દ્વારા માતા અને કોઈને ધક્કો મારી 16 વર્ષીય સ્કીમનું અપહરણ કરી 3 લાખની ખંડણી માંગી ફરાર થઈ ગયા હતા. ચિલોડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ચારે દિશામાં તપાસનો દોર હાથ ધર્યો છે. અપહરણની ઘટના સામે આવી છે. ચિલોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસની ટીમ દોડતી થઈ છે. ચિલોડા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. કાળા કલરની કારમાં આવીને 4 ઈસમોએ અપહરણ કર્યું હતું. ગાંધીનગરમાં ફિલ્મી ઢબે સગીરાનું અપહરણની આ ઘટના બનતા ચકચાર મચી. પોતાની માતાના નજર સામે એક 16 વર્ષના દીકરાના અપહરણની ઘટના બાબતે પોલીસે અત્યારે અપહરણકારો અને અપહરણનો ભોગ બનેલા કિશોરને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના જાખોરા પાટિયા પાસે રાત્રે 8 વાગે પોતાની માતા અને ભોઈ સાથે જઈ રહેલા એક પરિવારના 16 વર્ષના દીકરાને 4 શખ્સો ઉઠાવી ગયા હતા. ગાડીની અંદર આવેલા 4 શખ્સોએ બાળકને ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. તેમને શોધવા અત્યારે અલગ અલગ ટીમોની રચના કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ પણ તપાસમાં લાગી છે અને જે અપહરણ કરવામાં આવેલો જે 16 વર્ષનો કિશોર છે તેને શોધવા તેમજ અપહરણકારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાખોરા ગામના પાટિયા પાસે આ ઘટના બની હતી. આ ઘટનાની જો હકીકત જોવા જઈએ તો એક પરિવાર ખેતરની અંદર છૂટક મજૂરી કરતો હતો. તેને કોઈ અજાણ્યા શખ્સો તરફથી ધમકીઓ મળી હતી અને ખંડણી પણ માંગી હતી. 3 લાખ રૂપિયાની ખંડણી માંગવા પાછળ આ લોકોએ આ શખ્સોએ આ દીકરાનું અપહરણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે પોલીસે અત્યારે આ તમામ બાબતે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ અપહરણકારોને પકડી પાડવામાં આવશે. તેમજ 16 વર્ષના કિશોરને જેને બંધક બનાવ્યો છે તેને પણ છોડાવી લેવા માટે અત્યારથી જ તજવીજ અને રણનીતિ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં નશાની હાલતમાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને આ ઘટના સુમતલા વિસ્તારમાં બની હતી, જેમાં બાઇક પર ઘરે પરત ફરતા હતા ત્યારે દારૂ પીધેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે દારૂ પીધેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નશાખોર ડમ્પર ચાલક જે બેફામ બન્યા છે. વડોદરાની આ ઘટના છે જ્યાં બાઇક સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું જ્યાં મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ જે ઘાયલ થયો હતો યુવાન, તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે દારૂ પીધેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરામાં દારૂ પી અને નશેડી ડમ્પર ચાલકે નવયુવાનનો લીધો ભોગ. સંસ્કારી નગરી વડોદરામાં સોમા તલાવ આવ્યું છે ને સોમા તલાવ પાસે એસએસવી વિદ્યાલયના 4 રસ્તા આવ્યા છે. ત્યાં આગળ 2 યુવાનો ઝેરોક્સ કઢાવી અને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નશેડી ડમ્પર ચાલકે ડમ્પરની અડફેટે લીધા હતા અને આ ડમ્પરની અડફેટમાં જયંત રાઠવાનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું અને જે પાછળ બેઠો હતો જયંત રાઠવાનો મિત્ર, તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યો. જયંત રાઠવાનું મૃત્યુ થયું છે તેવું તેના પિતાને ખબર પડતા તે ઘટના સ્થળે પહોંચ્યા અને એના પિતા ટ્રાફિક પોલીસમાં કામગીરી નિભાવે છે. ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા, ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને હવે ડમ્પર ચાલક સામે કડક પગલાંની વાત આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રભારી વિસ્તારમાં
ખુલ્લે આમ દારૂ પીવાય છે એનો આ નમૂનો છે અને ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના કાયદા નિયમોના પણ આ ડમ્પર ચાલકે ધજાગરા ઉડાવ્યા છે, કારણ કે નશેડી મહેસાણામાં ખ્યાતિ ઓપરેશન કાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ સામે આવ્યું, જેમાં દારૂ પીવડાવી નસબંધી કર્યો હોવાનો યુવાને આક્ષેપ કર્યા છે. નવી સિઢાવી ગામ નજીક બગડામાં રહેતો યુવાન ભોગ બન્યો હતો. ઓપરેશનના 1 મહિના બાદ અપહરણિત યુવાનના લગ્ન છે. કૌભાંડી તબીબોએ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ યુવાનનું ઓપરેશન કર્યું છે. ત્યારે જો તપાસ હાથ ધરાય તો નસબંધી ઓપરેશનનો કાંડ બહાર આવી શકે તેમ છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.